પોરબંદરના રાણા ખીરસરા ડેમમાંથી સ્વખર્ચે ધારાસભ્યએ પાણી છોડાવ્યા હતા. બાદમાં વિવાદ સર્જાયો, પરંતુ તેનો સુખદ અંત આવ્યો છે. આ પાણી છોડવા માટે સરકારમાંથી મંજૂરી આવી ગઈ હતી. તમામ ગામોના સરપંચોની પરમિશન પણ આવી ગઈ હોવા છતાં વલોત્રા ગામના અમુક લોકોએ વાંધો નોંધાવ્યો હતો. ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. વિવાદ સર્જાતા રાણાવાવ મામલતદાર અને ધારાસભ્યોએ વાટાઘાટો કરી વિરોધ કરનાર ખેડૂતોને સમજાવી અને સુખાકારી અંત લાવી દીધો હતો. પત્રકાર મિત્રો હતા અને બધા અમે ભાઈ સાથે બેસી જે પ્રશ્ન છે તેનું નિરાકરણ કાઢ્યું છે. ગામની બે ગામની સંમતિ લીધી છે, ખીરસરાની વડોદરાની. રાજકોટથી પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ બધા હું રાણા ખીરસરા અને વડોદરા ગામનો આભાર માનું છું. સાથે સાથે પત્રકાર મિત્રો, પોલીસ સ્ટાફનો આભાર માનું છું. સરકારી જો પાણી પુરવઠાના અધિકારી ખાસ કરીને મારા મકવાણા સાહેબ હતા બધાનો આભાર માનું છું. છેલ્લા ઘણા વર્ષોથી જ્યાંથી ધારાસભ્ય બન્યા ત્યારથી તમે તમારા સ્વખર્ચે પાણી છોડાવો છો, ખેડૂતોને શું ફાયદો થાય? ખેડૂતોને પણ પાકમાં ફાયદો થાય છે. ખેતીમાં અત્યારે જે અમારે વર્ષમાં અત્યારે જે રવિ પાકની સિઝન છે એમાં જ પાક લઈ શકે એમ કામ. એટલે આ પાણી અત્યારે છોડવું પડે અને આ પાણી છોડાવો રવિ પાક લઈ શકે છે બધા. બાકી ચોમાસામાં તો બધા ખબર પાણી આવે છે બધું પ્રવાસમાંથી. આજે બધું પાણી છૂટું છે તો બધા ખુશ છે. બધા ખેડૂત ભાઈ બધા બિચારા બાર ગામના પાણીનો લાભ મળશે. એટલે દર વર્ષે પાણીની પાછળ કેટલો ખર્ચ થઈ જાય? પાણી તો છેલ્લા 12 વર્ષ, આ 13મું વર્ષ છે મારું. 13 વર્ષથી બધા ડેમમાંથી પાણી છોડાવું છું મારા સ્વ ખર્ચે. બરાબર. અને આવતા વર્ષમાં છોડાવતો રહીશ. ખેડૂત ભાઈ જ્યારે કહેશે મારા કે પાણી છોડાય ત્યારે છોડાવી દે. આજે બાર ગામના ખેડૂતો હતા એની રજૂઆત હતી કે આ ગામમાંથી પાણી છોડે. શું મુદ્દો શું હતો ને શેના માટે અટકાવી? રાણા ખીરસરા ડેમમાંથી જે 60 MCFT પાણી છોડવાનો જે મંજૂરી સરકારશ્રીએ આપી હતી એમાં સ્થાનિક ખેડૂતોનો વાળોતરા, ખીરસરા અને 4-5 ગામનો વિરોધ હતો કે ભાઈ આ પાણી છોડવામાં ન આવે. રિચાર્જ ડેમ છે, આ સિંચાઈનો ડેમ નથી, તો આ પાણી છોડવામાં આવે તો અમને પાણીનું જથ્થો પૂરો થઈ જાય તો અમને મોટું નુકસાન થાય. તો સરકારશ્રીએ મંજૂરી આપી. નીચેના ગામડાવાળા છે એને ખરેખર પાણીની જરૂરિયાત છે. તો બે વસ્તુ ધ્યાને રાખી અને 60 MCFT પાણી જે છોડવાની મંજૂરી હતી એ 40 MCFT પાણી છોડવું એવી અધિકારીઓએ બાંહેધરી આપી અને આ આંદોલનનો સુખદ અંત લાવ્યા. આંદોલનમાં કઈ જગ્યાએ બેઠા હતા ને કેટલા લોકો બેઠા હતા? આંદોલનમાં રાણા ખીરસરા ગામે 200-250 ખેડૂતો ત્યાંની નદીમાં બેઠા હતા, ડેમની નીચેના ભાગમાં. અને વાડોદરા ચેકડેમ ઉપર પણ લગભગ ટ્રેક્ટરો અને પોતાના મોટરસાઇકલ વાહનો રાખી અને 200-300 ખેડૂતો અહીંયા પર વાડોદરા પર બેઠા હતા. પણ આગેવાનો, અધિકારીઓ, ધારાસભ્યશ્રી, DYSP સાહેબ બધાની ટૂંકમાં દરમિયાનગીરીથી અને અમે ખેડૂતોને સમજાવવામાં સફળ રહ્યા અને આંદોલનનો સુખદ અંત આવ્યો. આ તકે ધારાસભ્યએ એવું જણાવ્યું હતું કે દર વર્ષે તે પાણી છોડાવશે, ત્યારે આ પાણીનો લાભ લેનારા 12 જેટલા ગામોના ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.